ડીસા કોલેજમાં યોજાયો તો દીક્ષાંત વિદાય સમારોહ। ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં તારીખ 20 માર્ચ 2025ના રોજ દીક્ષાંત અને વિદાય સમારંભ યોજાયો હતો। કોલેજમાં બીએ, બીકોમ, એમએ, એમકોમના છેલ્લા વર્ષના અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે આયોજિત આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થયો હતો। કાર્યકારી આચાર્ય રાજુભાઈ રબારીએ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોને આવકાર્યા હતા। તેજસ આઝાદે મહેમાનોનો પરિચય આપ્યો હતો। કાર્યક્રમનો મુખ્ય મહેમાન અને વક્તા ડોક્ટર જીતેન્દ્ર નાગરે દીક્ષાંતનો અર્થ સમજાવી મૂળભૂત સંસ્કારો સાચવીને કઈ રીતે મેળવેલ કેળવણીનો સમાજ માટે ઉપયોગી કરી શકાય તે વાત કરી હતી। ભારતીય સંસ્કૃતિના વસુદેવ કુટુંબના આધ્યાત્મિક વિચારને સુલેતા વિલિયમ્સના ધરતીના આગમન સાથે જોડી આપ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ છગનભાઈ પટેલ જીવનમાં ખમી જવું અને ખસી જવું, ખંખેરી દેવું પછી ખીલી જવુંનો અભિગમ અપનાવવાની વાત કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ કોલેજના 3 વર્ષ દરમિયાન તેમને થયેલા અનુભવોના પ્રતિભાવો સ્વરૂપે રજૂ કર્યા હતા। તો અધ્યાપકોએ પણ વિદ્યાર્થીઓને આગળના જીવન માટે શુભેચ્છા પાઠવી છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના પ્રાંગણની અંદર બીએ, બીકોમ, એમએ અને એમકોમના છેલ્લે સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારંભમાં આજના દિવસે ઉપસ્થિત મુખ્ય મહેમાન ડૉક્ટર જીતેન્દ્રભાઈ નાગરે અધ્યક્ષીય પ્રવચન આપી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમજ નિયામક શ્રી છગનભાઈ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન આપી આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી। આચાર્ય શ્રી રાજુભાઈ રબારી સાહેબે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી મહેમાનોનું સ્વાગત કર્યું। આઈક્યુએસસી કોર્ડિનેટર પ્રોફેસર તેજસ્વી આઝાદ સાહેબે વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા। એકેડેમિક અફેર્સ કમિટીના કન્વીનર ડૉક્ટર તૃપ્તિસિંહ પટેલે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમજ વિદ્યાર્થીઓએ પોતાના કારકિર્દી દરમિયાન કરેલા અનુભવોને અહીંયા વાગોળ્યા હતા તેમજ આ સંસ્થામાંથી અભ્યાસ કરી પોતાના વ્યક્તિત્વ ઘડતરમાં જે કંઈ ગુણો ખીલવ્યા એમનું પ્રસ્તુત અભિવાદન કર્યું હતું। સાથે સાથે સમગ્ર સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને ઉત્સાહભેર માણ્યો હતો। ધન્યવાદ।